મારું નામ બારિયા કંચન, હું અજમેર હાઈસ્કૂલની પ્રિન્સિપાલ. અમારે ગઈકાલે બોર્ડ દ્વારા જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં અમારી સંસ્થાની 2 દીકરીઓ A1 ગ્રેડમાં પ્રાપ્ત થયેલ છે. તેમાંથી રાઠોડ તુલસી છે એ A1 ગ્રેડ અને 99.77 PR સાથે પાસ થયેલી છે. અને બીજી તો જાણવા જેવી વાત છે કે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં તે 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. એવી જ અમારી બીજી વિદ્યાર્થીની બહેન છે જોશી જીલ, તે પણ A1 ગ્રેડ અને 99.54 જેટલા ગ્રેડ મેળવેલ છે. આ રીતે અમારી દીકરીઓની સંસ્થા છે. અને ગ્રાન્ટેડ શાળા કહેવામાં આવે કે ગ્રાન્ટેડ શાળામાં સૌથી અઘરી વસ્તુ એવું હોય છે કે ગ્રાન્ટેડ શાળામાં કોઈ પ્રવેશ જ લેતા નથી, પરંતુ અમારી દીકરીઓ આ બે સાબિત કરી છે કે ગ્રાન્ટેડ શાળાની અંદર પ્રવેશ મેળવી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. અને ગ્રાન્ટેડ શાળાની અંદર સૌથી વધુ માર્ક મેળવનાર અમારી આ 2 વિદ્યાર્થીની બહેનો છે. હું અમારી સંસ્થા વતી અને અમારું મેનેજમેન્ટ છે એ એવી રીતના કામ કરે છે કે ટીમ વર્ક દ્વારા કામ કરવામાં આવે છે. અને અજમેર હાઈસ્કૂલ છે એ ટીમ દ્વારા વર્ક કરી અને સાબિત કર્યું છે કે અમે અમારી દીકરીઓને સારું એવું પરિણામ મેળવીએ છીએ અને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. મારું નામ રાઠોડ તુલસી મુકેશભાઈ છે. હું શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલયમાં છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું. મને દરેક વિષયનું એટલું સરળ અને સચોટ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેથી મને ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ આવ્યા છે અને બાકી બીજા સબ્જેક્ટમાં 90 ઉપર માર્ક્સ આવ્યા છે. આનો શ્રેય હું મારા માતા પિતા અને પરિવારજનોને તો આપું જ છું, સાથે સાથે તમામ અજમેરાના શિક્ષકો અને ગુરુજનોને આપું છું. તેમણે હંમેશા મને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડેલું છે. વર્ગખંડની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો દરેક વખતે એમને સચોટ અને સરળ જવાબ આપેલો છે. એ પણ શીખવ્યું છે કે કોઈ પણ વિષયની અંદર કેમ વધુ માર્ક્સ મેળવે. તેના લીધે મારે સારા માર્ક્સ આવ્યા છે. અમને વર્ષના અંતે 5 થી 7 પ્રેક્ટિસ પેપર પણ લખાવેલા હતા. મને ખૂબ અને પ્રોત્સાહન આપવા બદલ શાળાના આચાર્ય શ્રી કંચનબેન બારૈયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ કામદાર તેમજ તમામ અજમેરા સ્ટાફનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.